તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ મા અંબાના પૌરાણિક મંદિરમાં દર્શન કર્યા। ચૈત્રી નવરાત્રિના આઠમના પર્વ નિમિત્તે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી। ગૃહ રાજ્યમંત્રીને વકફ સંશોધન બિલ અંગે પૂછાતા તેમણે કહ્યું કે મંદિરના પ્રાંગણમાં કોઈ રાજકીય વાત નહીં કરું। ભાગલ વિસ્તારમાં આવેલું મા અંબાનું મંદિર 600 વર્ષ કરતાં પણ પહેલાનું છે। છત્રપતિ શિવાજી મહારાજે અહીં મા અંબાના દર્શન કરી તલવાર ભેટ કરી હતી। ચૈત્રી નવરાત્રિના આજે આઠમના શુભ અવસરે ગુજરાતના લાખો કરોડો લોકો મા અંબાના ચરણોમાં ગુજરાતના હજારો મંદિરોમાં દર્શનાર્થે જતા હોય છે। આ આપણી સંસ્કૃતિ છે, આ જ આપણી આસ્થા છે। આઠમ અને નોમ એટલે કે મા અંબાની ભક્તિમાં આખું ગુજરાત, આખું દેશ રંગાયેલું હોય છે। ત્યારે આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ દર્શનાર્થે સુરત આવેલા ત્યારે આવ્યા હતા એ જૂના અંબાજી મંદિર ખાતે સૌ ભાવિ ભક્તો જોડે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ લોકોની સૌ મનોકામનાઓ પૂર્ણ થાય તે પ્રાર્થના કરવાનો અવસર મને પ્રાપ્ત થયો। ભાજપને સાથ આપનાર ગ્યાસુદ્દીન દીને એલફેલ બોલ્યો છે। હું મા અંબાના દર્શનાર્થે આવ્યો છું અને કોઈ બી રાજનીતિક વાત હું મંદિરના પ્રાંગણમાંથી નથી કરતો, તેથી આ બાબતે હું બપોરે જરૂરથી તમને જવાબ આપીશ।